ચાલો મારા નાના નાના ભૂલકાઓ, વાર્તા સાંભળવા તૈયાર છો? આજે ફરી હું એક નવી વાર્તા લઈને આવી છું. વાર્તાનું નામ છે વાંસળી વાળો. એક ગામ હતું. એ ગામમાં નદી કિનારે ઘણા બધા ઝાડ હતા, જેવા કે પીપળો, લીમડો, વડ, બાવળ વગેરે ઘણા બધા વૃક્ષ હતા. આ ગામ પણ ખૂબ જ સુંદર હતું. પરંતુ આ ગામમાં એક વખત ઉંદરનો ભારે ત્રાસ વધી ગયો. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઘરમાં ઉંદર, ઘરની બહાર ઉંદર, રસોડામાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા મોટા ઉંદર, અને જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર અને ઉંદર જ. આ ઉંદરની ભોજ તો આખા ઘરમાં ફર્યા કરી. આખો દિવસ ચૂ 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 કર્યા કરે. આ ઉંદરો અભિરાય પર બરણીઓ પાડે, ભીતમાં કાણા પાડે, કપડા ફાડી નાખે, કાતરી નાખે, કાગળ પણ કુચ્ચું કરે. જમવા બેઠા હોય તો થાળીમાં પણ આવી જાય. ગામના લોકો કરે તો કરે શું? ન સુખીથી રહેવા દે, ન સુખીથી બેસવા દે, કે ન સુખીથી ઊંઘવા દે. આ ઉંદરોનો ભારે ત્રાસ વધી ગયો. એક દિવસની વાત છે. આ ગામમાં એક વાંસળી વાળો આવ્યો. એણે તો પીળા રંગના કપડા પહેર્યા હતા, માથા ઉપર ટોપી પહેરી હતી, લાંબા લાંબા વાળ, દાઢી રાખી હતી, અને વાંસળી વગાડતો વગાડતો ગામમાં ફરવા લાગ્યો. ગામના વડીલોએ પૂછ્યું કે ભાઈ, આ તારી વાંસળી કેવી છે? વાંસળી વાળો કહે, આ મારી વાંસળી તો કમાલ કરે એવી છે, જાદુ કરે એવી છે. ગામના લોકો કહે, તો અમારું એક કામ કરી આપો. અમને ઉંદરનો ખૂબ ત્રાસ વધી ગયો છે. અમે હવે હારી ગયા છીએ. અમને આ ત્રાસથી તમે છોડાવશો? વાંસળી વાળો કહે કે હા, જરૂર, હું તમને ઉંદરોથી મુક્ત કરીશ. પણ એના બદલામાં તમારે મને 1000 રૂપિયા આપવા પડશે. ગામના લોકો તો માની ગયા. વાંસળી વાળો તો ગામના પાદરે ગયો અને રસ્તા વચ્ચે ઊભો રહ્યો. ઊભો વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીના તો સૂર સાંભળી બધા ઉંદરો ભેગા થઈ ગયા. મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા બધા જ ઉંદરો ભેગા થઈ ગયા. નાચતા નાચતા આવ્યા તો કોઈ કૂદકા કૂદતા મારતા આવી છે. વાંસળી વાળો તો આગળ આગળ ચાલ્યો અને ઉંદરની ફોજ તો વાંસળી વાળાની પાછળ પાછળ ચાલવા લાગી. આમ ચાલતા ચાલતા નદી આવી. વાંસળી વાળો તો નદીમાં ઉતર્યો. ઉંદરો પણ નદીમાં ઉતરવા લાગ્યા. વાંસળી વાળો નદીમાં ખૂબ ઊંડી સુધી લઈ ગયો અને બધા ઉંદરો આ રીતે ટપ ટપોટપ ટપ ટપોટપ પાણીમાં ડૂબી ગયા. હવે ગામમાં એક પણ ઉંદર રહ્યું નહીં. ગામના લોકો તો ખૂબ ખુશ થઈ ગયા. બધાએ વાંસળી વાળાને શાબાશી આપી. વાંસળી વાળો કહે
કે લાવો મને મારું ઇનામ આપી દો 1000 રૂપિયા. ત્યારે લોકોએ જવાબ આપ્યો, આ તો બધી હસવાની વાતો, ઉંદર મારવાના કઈ તને 1000 રૂપિયા હોય? અમે હવે તને આટલા બધા રૂપિયા નહીં આપીએ. વાંસળી વાળાએ કહ્યું, રૂપિયા આપો નહીં તો પસ્તાશો. આ મારી વાંસળી તો કમાલ કરે એવી છે, એક બીજું જાદુ પણ કરશે. પણ ગામના લોકો તો માન્યા નહીં. વાંસળી વાળો તો કશું બોલ્યો નહીં, પરંતુ એને તો વાંસળી કાઢી અને વગાડવા માંડી. આ વાંસળીનો સૂર સાંભળી બધાના ઘરમાંથી નાના નાના છોકરાઓ બહાર આવ્યા અને નાચતા કૂદતા વાંસળી વાળાની પાછળ ચાલવા લાગ્યા. વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો નદી તરફ લઈ જાય છે અને નાના નાના છોકરાઓ પણ એની પાછળ ચાલતા ચાલતા જાય છે, કૂદતા કૂદતા જાય છે. ગામના લોકો તો છોકરાઓને ઊભા રહેવા માટે બૂમો પાડવા લાગ્યા, છોકરાઓ ઊભા રહો. પણ છોકરાઓ તો ઊભા રહે જ નહીં, એ બધા નદી તરફ ચાલ્યા જ જાય છે. ગામના લોકો તો ગભરાઈ ગયા. એમને ચિંતા થઈ કે આપણા છોકરાઓ તો ખૂબ નાના નાના છે, પાણી તો ખૂબ ઊંડું છે ને આપણા છોકરાઓ પાણીમાં ડૂબી જશે. તેથી ગામના લોકો 1000 રૂપિયા લઈને દોડ્યા અને વાંસળી વાળા પાસે આવીને કે ભાઈ લે આ તારા 1000 રૂપિયા, અમને અમારા છોકરા પાછા આપી દે. વાંસળી વાળાએ તો વાંસળી વગાડવાની બંધ કરી. વાંસળી વાળાએ 1000 રૂપિયા લીધા, છોકરાઓને પાછા આપી દીધા. ત્યારબાદ તે વાંસળી વગાડતો વગાડતો દૂર દૂર નીકળી ગયો. બાળ મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી? જો તમને વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી વાર્તા લઈને. આવજો.